નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર ગાલા વિજ્ઞાન સ્વાધ્યાયપોથી વિજ્ઞાન વિષયમાં પાઠ 12 આવે છે વિદ્યુત તથા પરિપથ, ઇલેક્ટ્રિસિટી એન્ડ સર્કિટ્સ. આ પાઠને લગતા સ્વાધ્યાયપોથીના દરેક નાના મોટા પ્રશ્ન જવાબની આપણે ચર્ચા કરવાની છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. અગાઉ ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં નીચે ધોરણ 6 નો સ્વાધ્યાયપોથીનો અલગથી પ્લેલિસ્ટ છે, બરાબર. એમાં ઘણા બધા જુદા જુદા પાઠના જુદા જુદા વિષયના વિડીયોઝ મુકાઈ ગયા છે. મોસ્ટ એમપી પ્રશ્નોમાંથી પરીક્ષા લક્ષી તમને ઉપયોગી થશે, તો એ વિડીયો જોવાનું ચૂકતા નહીં. જોઈએ એવા પ્રશ્ન જવાબ. જેમાં પહેલો પ્રશ્ન આવે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જે આવતો હોય એ ક્રમ અક્ષર ABCD પ્રમાણે સામેના ખાનામાં લખવાનો છે. તો પહેલો વિકલ્પ છે કે વિદ્યુત આપતું સાધન કયું છે? તો જવાબમાં આવશે વિદ્યુત કોષ એટલે સેલ. તો જવાબમાં બી આવશે. બીજું છે વિદ્યુત વાપરતું સાધન કયું છે? તો વાપરતું સાધન કયું કહેવાય? વિદ્યુત બલ્બ. જવાબમાં સી આવશે. ત્રીજું છે વિદ્યુત બલ્બને કેટલા ટર્મિનલ હોય છે? તો વિદ્યુત બલ્બને 2 ટર્મિનલ હોય છે, ધન ને ઋણ. તો જવાબમાં બી આવશે. ચોથું છે વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો રાસાયણિક પદાર્થોમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. તો જવાબમાં બી આવશે. પાંચમું છે વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તો તાંબાનો તાર છે એ વિદ્યુત સુવાહક પદાર્થ છે. તો જવાબમાં બી આવશે. છઠ્ઠું છે વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? તો પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે. જવાબમાં ડી આવશે. સાતમું થર્મોકોલ કેવો પદાર્થ છે? તો થર્મોકોલ વિદ્યુત અવાહક પદાર્થ છે. તો જવાબમાં સી આવશે. બીજો પ્રશ્ન આવે છે, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પેલું છે એમાં ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે? તો ટોર્ચના બલ્બને વિદ્યુત કોષમાંથી વીજળી મળે છે. બીજું, વિદ્યુત કોષનો ધાતુની ટોપી જેવો ભાગ કયો ટર્મિનલ છે? તો એ ધન ટર્મિનલ છે. ત્રીજું, વિદ્યુત કોષનો ઋણ ટર્મિનલ કયો છે? તો ધાતુની તકતીવાળો ભાગ છે ઋણ ટર્મિનલ છે. ચોથું, ટોર્ચ ચાલુ કરતા તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો ફિલામેન્ટ વાળો ભાગ છે પ્રકાશિત થાય છે. પાંચમું, વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે? તો જવાબમાં લખી શકે ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ. ત્યાર પછી એવા જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલું જોઈએ, વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય છે? તો જવાબ લખી શકીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોત તરીકે રેડિયો, ઘડિયાળ, કેમેરા, ટોર્ચ, રિમોટ, ગેસ ગીઝર, રમકડા વગેરેમાં થાય છે. બીજો પ્રશ્ન, વિદ્યુત કોષના કેટલા ટર્મિનલ એટલે કે ધ્રુવો છે અને ક્યાં ક્યાં? તો જવાબ લખી શકીએ વિદ્યુત કોષને 2 ટર્મિનલ છે. પહેલું ધન ટર્મિનલ અને બીજું ઋણ ટર્મિનલ. ત્રીજું, વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે? અને જવાબ લખી શકીએ વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાય જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી આપતો બંધ થઈ જાય છે. ચોથું, વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે? જવાબ લખી શકીએ વિદ્યુત કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પાંચમું, વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ક્યારે કહેવાય? અને જવાબ આવશે કે વિદ્યુત પ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય છે. છઠ્ઠું છે બલ્બ ફ્યુઝ થયો એટલે કે ઉડી ગયો એમ શા પરથી કહી શકાય? જવાબ લખી શકીએ કે બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો બલ્બ ફ્યુઝ થયો છે એમ કહી શકાય. ચોથો પ્રશ્ન છે વ્યાખ્યા આપો. જેમાં પહેલી વ્યાખ્યા છે વિદ્યુત પરિપથ. તો જવાબ આવશે કે વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. બીજું છે વિદ્યુત સુવાહક પદાર્થ. તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. ત્રીજું છે વિદ્યુત અવાહક પદાર્થ. તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં અથવા તો પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે. પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન, વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો, તેના વિશે ટૂંકમાં સમજાવો. તો જવાબ લખી શકીએ કે ધાતુના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે, જેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ છે જે ધન ટર્મિનલ કહેવાય છે. તેના નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે જે ઋણ ટર્મિનલ કહેવાય છે. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે. બરોબર, આવી આકૃતિ દોરી નાખવાની. લાકડું પડ, ધાતુની ટોપી એમાં ધન ટર્મિનલ ઉપર, ધાતુની તકતી એમાં ઋણ ટર્મિનલ નીચે. આ ધાતુનું પાત્ર છે જે અસતનું બનેલું છે અને એમાં અંદર રાસાયણિક પદાર્થો હોય છે. ઉપર ધન માટે પ્લસ અને નીચે ઋણ માટે માઇનસ. આગળ જવાબ લખી શકીએ કે સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે તેમાંના રાસાયણિક પદાર્થો વપરાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે. હવે તે નકામો બને છે. આ નકામા વિદ્યુત કોષને સ્થાને નવો વિદ્યુત કોષ બદલવો પડે છે. વિદ્યુત કોષ એટલે કે સેલ.
વિદ્યુત કોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં, કેમેરામાં તથા ટોર્ચમાં વપરાય છે. બીજો પ્રશ્ન આવે છે ટોર્ચના બલ્બની રચના સમજાવો. તો જવાબ લખી શકે કે ટોર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે. કાચના ગોળાની અંદર મધ્યમાં પાતળો ગૂંચળામય તાર હોય છે જેને ફિલામેન્ટ કહે છે. બલ્બ ચાલુ કરતા આ ભાગ પ્રકાશ ઉત્પન્ન કરે છે. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે. આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે. આ બે મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલા છે. તો અહીં તમે જોઈ શકો આ ફિલામેન્ટ, આ કાચનો ગોળો, ધાતુનો ઢાંચો છે અને ધાતુની અણી છે નીચેની બાજુએ, એ માઇનસ છે અને આ ધાતુનો ઢાંચો છે એ પ્લસ છે. બીજો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ હોય છે. બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુની અણીએ બલ્બના બે ટર્મિનલ છે. તેઓ એકબીજાને અડકે નહીં તે રીતે ગોઠવાયેલ હોય છે. ત્રીજો પ્રશ્ન વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું છે? તો જવાબ લખી શકે કે વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે. સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહ વહન થવું શરૂ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. આમ સ્વિચ વડે તેની સાથે જોડેલ વિદ્યુત ઉપકરણને ચાલુ તેમજ બંધ કરી શકીએ છીએ. બરોબર. ત્રીજો પ્રશ્ન. તો હવે જોઈએ ચોથો પ્રશ્ન. વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? જવાબ લખી શકીએ. પહેલું, પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં, નહીં તો શોર્ટ લાગે ને. બીજું, બે વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરી શકો. ટેપ પટ્ટી આવે ને પ્લાસ્ટિકની. ત્રીજું, પાણી વાળા એટલે કે ભીના હાથે સ્વિચને અડકીશું નહીં. ચોથું, વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું. પાંચમું, વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરીશું. સીધા 230 વોલ્ટ વાપરીશું નહીં તો શોર્ટ લાગે. બરાબર, એટલે સેલ વાળા પ્રયોગો કરવાના. પાંચમો પ્રશ્ન છે સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી. અહીં જોઈ શકો છો વિદ્યુત કોષ એટલે કે સેલ જોડે છે. બલ્બમાં એક બાજુ જે ભાગ છે એ આપેલો છે એ માઇનસ વાળો આપ્યો છે, પ્લસ વાળો અહીંયા એ બાજુ છે અને પાછું જે ભાગ છે ધારો કે પ્લસ વાળો આપ્યો હોય તો એ બી વચ્ચે તો પ્લાસ્ટિકનું ટેસ્ટર વાપર્યું છે. એટલે પ્લાસ્ટિકનું ટેસ્ટર તો કેવું થઈ જાય, અવાહક થઈ જાય, એટલે વિદ્યુત પ્રવાહ પસાર થવા દે નહીં. તો જવાબ લખી શકે કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે, તેથી વિદ્યુત પરિપથના A અને B વચ્ચેના ભાગ સળંગ વાહકતાથી જોડાયેલ નથી. આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય. તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. તો પ્લાસ્ટિકમાંથી કઈ વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે નહીં. છઠ્ઠો પ્રશ્ન છે આપેલ આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટાછેડાને કેવી રીતે જોડવો પડશે. અહીંયા તમે જોઈ શકો છો એક છેડો અહીંયા દીધો છે, બીજો છેડો છે એ માઇનસમાં દેવો પડશે અને બીજો માઇનસનો છેડો છે એ નીચે અહીંયા દેવો પડશે, ત્યારે સંપૂર્ણ પરિપથ થાય. એટલે જવાબ લખી શકે કે આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલ નથી. તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલ નથી. તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ. તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. સાતમો પ્રશ્ન છે કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જોડાયેલ હોય છે. જવાબ લખી શકે કે વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ કરવા અથવા બંધ કરવા માટે થાય છે. વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જોડાયેલ હોય તેવા વિદ્યુત ઉપકરણોમાં રેડિયો, ટીવી, એર કુલર, એસી, ઓવન વગેરે છે. આઠમો પ્રશ્ન છે શું બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે? તો જવાબમાં આવશે ના, બલ્બ પ્રકાશિત થશે નહીં. તો એનું કારણ શું છે એ લખી શકે કે વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલની સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડાયેલા છે. બરોબર, બે એક હારે જોડી દીધા છે. તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં.
9મો પ્રશ્ન આવે છે તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે એટલે રિપેરિંગ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવો તો જવાબ લખી શકે કે ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે આ વખતે હાથ ખુલ્લા વાયરને અટકી જવાની સંભાવના રહે છે આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે 6થો પ્રશ્ન આવે છે તફાવતના બે મુદ્દા આપો જેમાં વિદ્યુત સુવાહક પદાર્થ અને વિદ્યુત અવાહક પદાર્થ તો પહેલું લખી શકીએ કે વિદ્યુત સુવાહકમાં તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે જ્યારે વિદ્યુત અવાહકમાં તો કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી વિદ્યુત સુવાહકમાં બીજો મુદ્દો લોખંડ તાંબુ જેવી ધાતુઓ વિદ્યુત સુવાહક છે જ્યારે રબર એબોનાઇટ જેવા પદાર્થો વિદ્યુત અવાહક છે 7મો પ્રશ્ન નીચેનાનું વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો તો વિદ્યુત સુવાહક પદાર્થમાં આપણે લખી શકીએ લોખંડની સોય ચાવી ગ્રેફાઇટ અને પેન્સિલની કાળી સળી પછી એસિડ એલ્યુમિનિયમ માનવ શરીર ક્ષારયુક્ત પાણી વિદ્યુત અવાહક પદાર્થમાં ચામડું એબોનાઇટ પ્લાસ્ટિક ઊન રેશમ શુદ્ધ પાણી રબર ને હવા એટલે વિદ્યુત અવાહક આવશે 8મો પ્રશ્ન છે નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચા અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરવાની છે પહેલું જોઈએ તો વિદ્યુત કોષ એટલે કે સેલમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે તો સાચી વાત છે એટલે સાચું આવશે બી છે વિદ્યુત કોષને ટર્મિનલ હોતા નથી એમાં ખોટું આવશે બે ટર્મિનલ હોય ને ધન ને ઋણ ત્રીજું વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી એમાં ખોટું આવશે વહન થાય છે ચોથું આપણું શરીર વિદ્યુત અવાહક છે એ ખોટું છે આપણું શરીર કેવું છે વિદ્યુતનું સુવાહક છે 5મું છે તાંબાનો વાયર વિદ્યુત સુવાહક છે એ સાચી વાત છે એટલે એમાં સાચું આવશે 6થું છે વિદ્યુતના સ્ત્રોત વિના વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ન કહેવાય એ પણ સાચી બાબત છે એટલે એમાં સાચું આવશે 7મું છે વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે એ પણ સાચું છે એટલે એમાં સાચું આવશે 8મું વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે એ ખોટી બાબત છે તેમાં ખોટો આવશે પસાર ન થાય 9મો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યા પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બમાંના પાતળા તારને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ફિલામેન્ટ બીજું વિદ્યુત બલ્બ કે અન્ય વીજ ઉપકરણો ચાલુ કે બંધ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો સ્વિચનો ઉપયોગ થાય છે ત્રીજું વિદ્યુત કોષનો ધાતુના પતરાવાળા ભાગને એ તેનો ખાલી જગ્યા ટર્મિનલ છે તો એ ઋણ ટર્મિનલ કહેવાય પતરાવાળો ભાગ છે જે નીચે હોય ને સેલમાં એ ચોથું વિદ્યુત બલ્બનો ખાલી જગ્યા તૂટી ગયેલો હોય તેને ઉડી ગયેલો ફ્યુઝ બલ્બ કહે છે તો જવાબમાં આવશે ફિલામેન્ટ 5મું વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ટર્મિનલ ધ્રુવ હોય છે તો જવાબમાં આવશે 2 6થું વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવાય છે તો એને કહેવાય સ્વિચ 10મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો તેમાં પહેલો પ્રશ્ન આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો તેનો હેતુ લખી શકીએ કે આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરવું સાધન સામગ્રીમાં શું આવશે ટોર્ચનો બલ્બ વિદ્યુત કોષ અવાહક ટેપ વાયરના ટુકડા રબર લાકડાની પટ્ટી પેન્સિલ ચાવી પેનની રિફિલ દીવાસળી સેફ્ટી પિન પ્લાસ્ટિકની ચમચી એલ્યુમિનિયમનો તાર ને એબોનેટ આકૃતિ છે એ બાજુમાં આકૃતિ એવી જ દોરવાની છે વિદ્યુત કોષ એટલે કે સેલ રબર બેન્ડ સાથે વાયર સાથે જોડેલો છે જેમાં ધન વાળો જે ભાગ છે ધાતુમાં જોડેલો છે બલ્બ છે એમાં નીચેનો ભાગ છે બરાબર એ વાયર બીજો એ સાથે અહીંયા આવશે અને આ બાજુ માઇનસ વાળો બી પોઈન્ટ સાથે આવશે તો પદ્ધતિ લખી શકીએ જેમાં પહેલું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરો બીજું છેડા એ અને બી છેડા વચ્ચે યોગ્ય અંતર રાખો ત્રીજું એ અને બી છેડાઓને આપેલ વસ્તુઓ સાથે એક પછી એક જોડો ચોથું તે દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ તમારા અવલોકન કોષ્ટકમાં નોંધો અવલોકન કોષ્ટકમાં જોઈએ ક્રમ પ્રમાણે પહેલું રબર તો બલ્બ પ્રકાશિત થાય તો કે ના એટલે વિદ્યુત અવાહક બીજું લાકડાની પટ્ટી એમાં ના વિદ્યુત અવાહક ત્રીજું પેન્સિલ એમાં ના વિદ્યુત અવાહક ચોથું ચાવી એમાં હા આવશે એમાં વિદ્યુત સુવાહક પાંચમું પેન્સિલની રિફિલ એમાં ના એમાં વિદ્યુત અવાહક છઠ્ઠું દીવાસળી એમાં ના એટલે વિદ્યુત અવાહક સાતમું સેફ્ટી પિન એમાં હા એટલે વિદ્યુત સુવાહક આઠમું પ્લાસ્ટિકની ચમચી એમાં ના એટલે વિદ્યુત અવાહક નવમું એલ્યુમિનિયમનો તાર એમાં હા એમાં વિદ્યુત સુવાહક 10મું એબોનાઇટ એમાં ના એમાં વિદ્યુત અવાહક નિર્ણય લખી શકીએ એમાં પહેલું
ચાવી, સેફ્ટી પિન અને એલ્યુમિનિયમનો તાર વિદ્યુત સુવાહક છે. બીજું, રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, પેનની રિફિલ, દીવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને એબોનેટ વિદ્યુત અવાહક છે. બીજો પ્રશ્ન છે, સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સમજ આપો. અહીંયા તમારે આકૃતિ દોરવાની. વિદ્યુત કોષ પ્લસ માઇનસના વાયર જોડી દીધા છે. પ્લસ વાળો અહીંયા ધાતુના ઉપરના ભાગમાં, નીચેના ભાગમાં માઇનસ વાળો ભાગ આવશે. બલ્બ પ્રકાશિત થાય જ્યારે બધા વાયર છે પ્લસ માઇનસના જોડાયેલા હોય બરાબર ત્યારે. તો જવાબ લખી શકે કે વિદ્યુત કોષના બંને છેડા વાયર વાહક તાર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, બે વાયર અને બલ્બનો ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. પ્રવૃત્તિ જોઈએ. વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી. તો સાધન સામગ્રી જોઈએ. બે ડ્રોઈંગ બોર્ડ ઉપર પિન, સેફ્ટી પિન, બે વાયર, એક નાની થર્મોકોલની શીટ જોશે. પદ્ધતિ જોઈએ. પહેલું, સેફ્ટી પિન અને એક ડ્રોઈંગ પિન લો. બીજું, સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની શીટ પર ચોંટાડી દો. ત્રીજું, ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે. ચોથું, હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન એ તમારી સ્વિચ છે. આવી રીતે સામાન્ય સ્વિચ તમે બનાવી શકો બરાબર, લગાડીને સેફ્ટી પિનને. અને સ્વિચ સાથે વિદ્યુત પરિપથ અહીંયા સેલ જોડી દો, અહીંયા બલ્બ જોડી દો બરાબર. પછી અહીંયા અડકાવવાની પિન એટલે બલ્બ ચાલુ થાય છે કે નહીં જોવાનું. એ સ્વિચ સાથે વિદ્યુત પરિપથ. એ બી આકૃતિ છે. પાંચમું છે, હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવો. છઠ્ઠું, સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે જેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે. આ વખતે બલ્બને જુઓ. સાતમું, હવે સેફ્ટી પિનને એક ડ્રોઈંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? તો એમાં અવલોકનને સમજ જોઈએ કે જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. આવી સ્થિતિને સ્વિચ ઓન કહે છે. જ્યારે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરતા ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા બંધ થતી નથી. આવી સ્થિતિને સ્વિચ ઓફ કહે છે. તો નિર્ણય લખી શકીએ કે સ્વિચનો ઉપયોગ પંખા, લાઇટો કે અન્ય ઉપકરણો ચાલુ કરવા તથા જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓફ કરી તેમને બંધ કરવા માટે થાય છે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.